એ ઓછામાં ઓછી 10-10 લાખની બેંક લઈને રમવા જાય એટલે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાની જુગારની કિંમતનું આ જુગારધામ પકડાણું છે. કક્ષાનું કામ કરીને એને પૈસા કમાવા છે. તો સામાન્ય જનતાની જે ગ્રાન્ટ આવતી હોય જેના કઈ આધાર પુરાવા જનતા માગી નથી શકતી એ તો સીધા એની ઘરે જ જતા હોય ને. હું ખાસ તો મનોજ પનારા અને એની ટીમને કહેવા માંગુ છું કે તમે ચૂપ કેમ છો? જાઓ કલેક્ટર પાસે, જાઓ એસપી પાસે અને એને કહો કે આમાં ગુનેગાર કોણ છે. મનોજભાઈ પનારા કે એ હોય એને કઈ મળવાનું નથી એટલે એ ચૂપ થઈ જાય. એને જો હમણાં કઈ વકરો થવાનું હોય, એની કઈ રાજકીય કાર્દિક માઇક જોતું હોય તો એ જાય. એન્ટ્રીની છાતી લઈને તમે ગામમાં ભાષણો કરો છો કે વ્યાજ વાળાનું આમ કરો, આપણે રમી લેવાનું, આપણે ગમે તેને જવાબ દઈ દેશો. અરે ભાઈ જવાબ નથી દેવો. આ જે કાંડ બન્યું છે એના નામ ઉજાગર કરાવો. ભાજપના કોઈ નેતાનું નામ આવે એટલે બધા બી મરે છે. સત્ય બોલી નથી શકતા. એસપી ને કલેક્ટર ને કાલ આવેદન નહીં, એના ઉપર ગુનો કેમ દાખલ થઈ કરાવો જો તમારે તેવડ હોય તો નહીં કરો. કારણ કે તમારે તો પૈસાથી મતલબ હે, પૈસા મળે જાવું હે, બીજું કઈ કરવું નથી. 24 લાખ જમા થઈ ગયા અને 75-80 લાખ તો એમને વયા ગયા. સમાજના જ પૈસા છે. કાં એ નથી બોલતા? નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી આજની જે આપણી ખાસ મુલાકાત છે. આમ જો વાત કરવા જઈએ તો કાયમી માટે મોરબીની અંદર અને જિલ્લાની અંદર મીડિયા કર્મીઓ નાખુશ રહેતા હોય છે. લોકો પોતાનો અવાજ જે આઝાદીથી બોલાવો જોઈએ એ ન બોલતા હોય એવો રોષ કાયમી મીડિયાનો હોય છે. પણ એની સામે એવી જ બેબાકીથી બિંદાસ અને સત્ય જે વાત હંમેશા મૂકવી એના માટે જે જાણીતા છે એવા આજના ગેસ્ટ અમારી સાથે જોડાયા છે. વિનોદભાઈ અગારા. વિનોદભાઈ, આપનું હિન્દ વૈભવની અંદર સ્વાગત છે. નમસ્તે. અને આજ અમારા દર્શકોને ખાસ આપ એ જણાવો કે હાલ જે ટંકારાની અંદર જે જુગાર કાંડ જલાયું ઓમ વિલાની અંદર, એ જુગાર કાંડને તમે કેટલી કાનૂની અને નૈતિકતાથી જુઓ છો? કારણ કે ખૂબ જ ચર્ચાસ્મય એ આખો બનાવ છે, હાઈ પ્રોફાઇલ જુગારધામ છે, તો એને આપ કઈ રીતે દ્રષ્ટિથી જુઓ છો? આપ શું કહેશો? મેહુલભાઈ ગઢવી, હું તમને એક સત્ય વાત કહું. સત્ય વાત હંમેશા બહુ કડવી હોય છે, પણ જે સમજતા હોય ને એના માટે બહુ સારી હોય છે. આ ઓમ વિલામાં જે જુગારધામ થયું છે, અગાઉ પણ આમાં જુગારધામ પકડાણા છે, કરોડો રૂપિયાના પકડાણા છે. આજે જે આ જુગારધામ રેન્જ આઈજી સાહેબની સૂચનાથી જે પકડાણું છે, સ્થાનિક પોલીસ કે ટંકારા પોલીસ કે એલસીબી થી કાંઈ મતલબ નથી. હું એક તમને સ્પષ્ટ વાત કહું છું કે રેન્જ આઈજીની સ્કોડ જો આવડો મોટો જુગાર અહીં પકડતી હોય તો સ્થાનિક પોલીસની કાંઈક ને કાંઈક, ક્યાંક ને ક્યાંક કઈ ને કઈ વસ્તુ જોડાયેલી તો હોવી જ જોઈએ. કોઈ પણ અધિકારી હોય, કોઈ સ્ટાફ હોય, કોઈ પણ નાનો મોટો અધિકારીની સંડોવાયેલો 100%ની વાત સત્ય છે. આ સત્ય આપણે સ્વીકારવું પડે. આ સત્ય સાથે હું એક વાત કહું છું કે આ ઓમ વિલા જુગારધામ રહ્યું એમાં 9 વ્યક્તિ પકડાણા, 24 લાખ રૂપિયા રોકડા પોલીસના ઓન ચોપડે બતાવ્યા છે. હવે મને ખબર છે ત્યાં સુધી જે આ લોકોને જે સ્ટેટસ છે એવડા મોટા માણસો પકડાણા છે એ ઓછામાં ઓછી 10-10 લાખની બેંક લઈને રમવા જાય એટલે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાની જુગારની કિંમતનું આ જુગારધામ પકડાણું છે. એમાં બધાને છાવરવામાં આવ્યા છે. ખાસ કરીને હું કહું તો મોરબી પોલીસમાં જે કોઈ અધિકારી આમાં નાના મોટા કંઈક ને કંઈક અંશે સંડોવાયેલા જે પાકું છે. કારણ કે આ એટલું પ્રખ્યાત ઓમ વિલા જુગારધામ માટે પ્રખ્યાત છે. અગાઉ પણ આમાં રેડ પડી છે અને ઘણા લોકો પકડાણા, બધા મોટા મહારથી પકડાણા છે. આમાં કોઈ નાનો વ્યક્તિ, મજૂર માણા કે સામાન્ય વ્યક્તિ પકડાતો જ નથી. કારણ કે બંગલા જેવડા છે કે એમાં મોટા વ્યક્તિ, મોટા ગજાના વ્યક્તિ અને ઉદ્યોગપતિ કે કોઈ પણ હોય, મોટા ગજાનો વ્યક્તિ જેમાં એને એન્ટ્રી મળે છે. બીજી વાત કરવામાં આવે તો જે મનપાની અંદર, મહાનગરપાલિકાની અંદર જેમાં જે નામો ખુલ્યા છે એ કોર્પોરેટર દરજ્જાના લોકોના જે નામો આવ્યા છે સામે, તો એ આખું જે જુગારધામ ચલાવતા હોય તો એની સામે અનેક, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર પણ છે કે ભાજપનો વિકાસ અને ભાજપનો વિશ્વાસ, આ જે સૂત્ર છે, તો એ જે કરોડોની લાખોની ગ્રાન્ટો આવતી હોય છે તો ખરેખર કોર્પોરેટરો ઉપર અને તેના સંચાલનો જે કાંઈ પણ હોય એના જવાબદાર, તો એની ઉપર પણ એવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે કે આની અંદર જો આવા જુગારધામને આવા દૂષણોની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય તો લોકોની ગ્રાન્ટો કેટલી સલામત, એ મુદ્દે આપ શું કહેશો? મેહુલભાઈ, હું હજી તમને એક સત્ય વાત કહું છું કે આવા અનૈતિક રસ્તાના
દ્વારા જી આ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો જી આવા અનૈતિક ધામ ચલાવતા હોય ને એમાંથી પૈસા એ કમાતા હોય, એને આવા ધામથી કમાતા હોય, એ સામાન્ય પ્રજાની જે ગ્રાન્ટ આવતી હોય છે એ ગ્રાન્ટને આ લોકો તમે માનો છો કે પ્રજા માટે વાપરે? એના ઘર માટે વાપરે, એના ખીચા ભરવા માટે વાપરે. આ તો સીધો સવાલ છે. આટલું હલકી કક્ષાનું કામ કરીને એને પૈસા કમાવા છે, તો સામાન્ય જનતાની જે ગ્રાન્ટ આવતી હોય જેના કઈ આધાર પુરાવા જનતા માગી નથી શકતી, એ તો સીધા એની ઘરે જ જતા હોય ને. કોઈ રોડ રસ્તા બનાવવા એના 2 કરોડના તો એ 90 લાખનું કામ બતાવે, 1 ને 10 તો એના ઘરે જ જતા હોય. આ તો સામાન્ય વાત છે. આખી જનતાને, પૂરા મોરબી જિલ્લાના જનતાને, નગર મોરબી શહેરના વ્યક્તિઓને ખબર છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આવે એમાં 2% આના હોય, 5% આના હોય, બધાયના ભાગ બટાવ્યો હોય, બધાયનો. કોઈ આમાં દૂધે ધોયેલો નથી. અને જો એ લોકો સામાન્ય જનતાની સેવા જ કરવા માંગતા હોય તો આવા અનીતિ ધામ, આ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર આવા અનીતિ ધામ ન ચલાવતા હોય. સત્તાય ચલાવ્યા અને આપણે પકડાણા. હવે એ તો આ જનતાની સામે આવી જ ગયું છે. જી જી વિનોદભાઈ, આપણે જો વાત કરીએ તો આવડો વિશાળ, તમારે પાટીદાર સમાજમાંથી તમે આવો છો ને, આવડો મોટો વિશાળ સમાજ છે જેની અંદર અનેકવાર જાગૃતિ, અવેરનેસ અને સામાજિક સંદેશોના કાર્યક્રમો થતા હોય છે. તો આવા જે દૂષણો છે એ દૂષણો ને બદીઓ માટે થઈ અને આપ શું કહેવા માંગશો? ખાસ જે આગેવાનો અમુક સમય બોલતા હોય છે, અમુક સમય ચૂપ થઈ જતા હોય છે, નથી બોલતા, એ મુદ્દે આપ શું કહેશો? હું મેહુલભાઈ તમને એક સત્ય વાત હજી કહું છું. અમારા પાટીદાર સમાજની અંદર ઘણા સારા માણસો છે, 90% સજ્જન લોકોથી અમારો સમાજ ચાલે છે. પણ જે 2-5-10% એવા લોકો છે જે સમાજના નામે આજે હું નામજોગ બોલું છું કે આ જુગારની બધી વિરોધ કે ક્રિકેટ સટ્ટા વિરોધ અમારે અસંખ્ય સભાઓ થઈ છે. એના કરતા હતા અમારા મનોજભાઈ પનારા હતા. આજે હું મનોજભાઈ પનારાને હાથ જોડીને વિનંતી કરું છું કે આવડો મોટો જુગારધામ પકડાણો, 10-10 લાખની બેંક, 1 કરોડનો મોટો જુગાર આવડો પકડાતો હોય આપણા શહેરમાંથી, તમે છાસવારે કલેક્ટરને અને એસપીને આવેદનપત્ર દેવા જાઓ છો, તો આ બાબત તમે ચૂપ કેમ છો? બીજી વસ્તુ, અમારા પાટીદાર સમાજના જ યુવાનો આમાં રૈચા પૈચા છે. હજી 3 મહિનાને વાર છે. એ મનોરંજન હોય, 5-25 હજાર જુગાર છોકરા રમતા હોય, મનોરંજન પૂરતું, 2 દી પૂરતા. પણ આ મોટા જુગાર બાબતમાં હું ખાસ તો મનોજ પનારા અને એની ટીમને કહેવા માંગુ છું કે તમે ચૂપ કેમ છો? જાઓ કલેક્ટર પાસે, જાઓ એસપી પાસે અને એને કહો કે આમાં ગુનેગાર કોણ છે, એના નામ ખોલો, ઈ મકાન માલિકના નામ ઉપર કેસ દર્જ કરો, જે તે અધિકારી ઉપર કાર્યવાહી કરો. શું કામ નથી ચૂપ થઈ ગયા? કારણ કે આ જુગારધામને લઈ મનોજભાઈ પનારા કે એ હોય એને કઈ મળવાનું નથી, એટલે એ ચૂપ થઈ જાય. એને જો હમણાં કઈ વકરો થવાનું હોય, એની કઈ રાજકીય કાર્દિક માઇક જોતું હોય તો એ જાય. એને એના આ ટીમ અથવા તો જેટલા સમાજના આગેવાન છે, અને અમુક છાસ વાળા અમારા સમાજમાં કઈ અન્યાય થતો હોય ને તરત બધા જાય, એસપી પાસે જાય, કલેક્ટર પાસે જાય, આમ થયું તેમ થયું, અમારી રજૂઆત સાંભળો. આમાં જાઓ, કાન જ જતા, કારણ કે આમાં ભાજપ વાળા છે, ભાજપના કોર્પોરેટર છે, ભાજપના ધારાસભ્યના ફોન આવે, ગૃહમંત્રીના ફોન આવે, એટલે બધા ચૂપ બેઠા છે. બીક લાગે છે. બાકી તો છત્રીની છાતી લઈને તમે ગામમાં ભાષણો કરો છો કે વ્યાજ વાળાનું આમ કરો, આપણે રમી લેવાનું, આપણે ગમે તેને જવાબ દઈ દેશો. અરે ભાઈ, જવાબ નથી દેવો. આ જે કાંડ બન્યું છે એના નામ ઉજાગર કરાવો, ઈ મકાન જેનો બંગલો હતો એના ઉપર એફઆઈઆર કરાવો. તમે 5-25 જણા જાઓ, કા ચૂપ થઈ જાવ છો? શું કામ નથી જતા? બીક લાગે છે. ભાજપની સામે પડવું નથી, માઇકમાં બોલવું છે. સત્ય કોઈને બોલવું નથી. સત્ય આવે એટલે ભાગી જવું છે. એમાં ભાજપના કોઈ નેતાનું નામ આવે એટલે બધા બી મરે છે. સત્ય બોલી નથી શકતા. એ વાત પણ તમારી નોંધનીય છે વિનોદભાઈ. અને હમણાં જ થોડા જ દિવસ પહેલા, મારા ખ્યાલથી 15 દિવસ પહેલા આડેગાડે એક તમારો વિડીયો જે લોકોએ જેને આવકાર્યો અને સમગ્ર ગુજરાતભરની અંદર એ વિડીયાની અસર પડી હતી. તો એ વિડીયાની અંદર જે તમારો સંદેશ હતો, અને અંતમાં અમારા દર્શકો માટે આપ શું કહેશો? મેહુલભાઈ, તમારા દર્શકોને હું હાથ જોડીને વિનંતી કરું છું અને મારા સમાજને 10 વાર વિનંતી કરું છું. હું હંમેશા સત્ય બોલ્યો છું, આજે સત્ય જ બોલું છું. હું 15 દિવસ પહેલા બોલ્યો તો એક સત્ય સમાજ સાંભળે એમ. અમારા સમાજમાં એક ઘટના બની હતી, જ્યારે અમારા સ્વર્ગસ્થ કિશોરભાઈની ઘરે બની હતી, અને અમારા જયસુખભાઈ ભામાસા ઉપર બની હતી. પણ અમારા સમાજના અમુક આગેવાનો ત્યારે ચૂપ હતા. પણ કોઈ બીજો એવો કઈ બનાવ બને અને એમાં જો એને બેચારા મનોજભાઈ પનારાન જેવા છે એ માઇક લઈને ચોટી જાય, તો હું આજે કહું છું
કે પાટીદાર સમાજમાં કોઈ પણ અન્યાય બને કે પાટીદાર સમાજનો હું પોતે હોય તો હું સ્વીકારું છું કે મારું કાંઈ ખરાબ હોય તો મારા વિરોધે તમે આવેદનપત્ર આપજો, પાછા ન પડતા. પણ જે અત્યારે આ ઓમ બિરલા કાંડ થયું છે એમાં ભાજપના કોર્પોરેટર અમારા સમાજના છે તો કેમ ચૂપ છે? હું આવેદનપત્ર દેવા હમણાં 2-3 મહિના પહેલા ગયા હતા કે અજયભાઈ લોરિયાની બાબતમાં, મારે બીજું કાંઈ એમાં ડિટેલમાં નથી પડવું, પણ એ બધાને આ વિનંતી કરીને કહું છું કે તમે જાઓ, એસપી પાસે જાઓ, કલેક્ટર પાસે જાઓ. આપણા શહેરમાં આપણા ગામમાં આવડી મોટી ઘટના બનતી હોય અને એ ભાજપના હોય, મોટો માણા હોય એટલે તમારે ચૂપ થઈ જવાનું. નાના માણાનું કઈ હોય કઈ એવું બને તો કલેક્ટર, એસપી, સરકાર સુધી તમે રજૂઆત કરો છો. આજે હું આ બધાને હાથ જોડીને વિનંતી કરું છું, કાલ સવારે 11 વાગે મનોજભાઈ પનારા તમે આ જેટલા આગેવાનો લઈને ગયા એને હજી લઈને જાઓ એસપી પાસે, કલેક્ટર પાસે અને ગુનો દાખલ કરાવો. કેનો બંગલો હતો એનું નામ જાહેર કરાવો, કોણ કોણ રમવામાં કેવી રીતે ગયા, કયા અધિકારી આમાં સામેલ હતો. તમને બીક લાગે છે તો અમે કાલથી આવી તમે રાજીનામા દઈ દો, સમાજના નામે ચરી ખાવ છો તો. આ સમાજનો જ મુદ્દો છે, પાટીદાર સમાજ જ છે, આમાં અન્ય કોઈ નથી. સમાજના લોકોના પૈસા આજે 24 લાખ જમા થઈ ગયા અને 75-80 લાખ તો એમને વયા ગયા, સમાજના જ પૈસા છે. કા એ નથી બોલતા? જાઓ તમે જાઓ. હું તો હજી હાથ જોડીને કહું છું, જે 5-10 જણા તમે એસપી ને કલેક્ટર ને કાલ આવેદન નહીં એના ઉપર ગુનો કેમ દાખલ થઈ કરાવો, જો તમારે તેવડ હોય તો નહીં કરો, કારણ કે તમારે તો પૈસાથી મતલબ છે, પૈસા મળે જાવું છે, બીજું કઈ કરવું નથી, સમાજના નામે ચરી ખાવું છે, તમારી રાજનીતિ કરો છો. જે 5 આગેવાનો 2 મહિના પહેલા 3 મહિના પહેલા ગયા હતા એ 5 ને લઈને કાલ જ એસપી પાસે જાઓ કે સાહેબ આનું સત્ય બહાર લાવો, નહીં લાવો તો ગૃહમંત્રી રજૂઆત કરો. આપણા શહેરમાં આવડું મોટું જુગારધામ પકડાય તો મોરબી શહેરનું નામ ખરાબ જ છે. અને આ ભાજપના આગેવાનો તમે નહીં જાઓ કારણ કે તમારે મિલી ભગત છે. આ જગ જાહેર વાત છે. જી ખૂબ ખૂબ ધન્યવાદ વિનોદભાઈનો. એક અનોખા અંદાજમાં બેબાક અને બિંદાસ જે પોતાની વાત રાખી છે, આક્ષેપો રાખ્યા છે, રાજકીય ટકોર રાખી છે, સામાજિક ટકોર રાખી છે, ખૂબ જ સુંદર મજાની વાત હતી. અને એમના તથ્યો સાથેના જે જવાબો હતા એ આપને કેવા લાગ્યા એ પણ આપ કમેન્ટની અંદર જરૂર જણાવશો. તો ફરીવાર મળીશું બીજા વિષય સાથે, ત્યાં સુધી લઈ વિરામ. આભાર.